પોતાની જ માલિકીની જમીનથી અજાણ અંજાર તાલુકાનું પાણી પુરવઠા વિભાગ. અંજાર તાલુકાના પાણી પુરવઠા વિભાગ પાસે પોતાની માલિકીની કેટલી જમીન કયા ગામે છે તેની માહિતી જ તેમની પાસે નથી, જેના કારણે વર્ષો પહેલાં પાણી પુરવઠા બોર્ડે 1966માં જમીન સંપાદન કરી છે, જેની રેવન્યુ રેકોર્ડમાં નોંધ પડી હોવા છતાં આટલા વર્ષો પછી પણ પાણી પુરવઠાના રેકોર્ડ પર આ જમીન બોલાતી નથી. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટપ્પર ડેમમાંથી રામબાગ સુધી કંડલા કોમ્પ્લેક્સને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની લાઈનો તેમજ રોડ માટે 24 થી 26 મીટર સુધી ટપ્પર, ભીમાસર, અજાપર તથા વરસામેડી 4 ગામોની જમીનો સંપાદન કરવામાં આવી છે, પરંતુ પાણી પુરવઠા બોર્ડની બેદરકારીના કારણે આ જમીન પર બિલ્ડરોએ મોટા પાયે દબાણો કરી નાખ્યા છે અને આ રોડ પર પાણી પુરવઠાના અધિકારીઓ દરરોજ ટપ્પર ડેમ ઉપર જાય છે. તેમ છતાં પાણી પુરવઠાના અધિકારીઓને દબાણો દેખાતા નથી. નવાઈની વાત એ છે કે પાણી પુરવઠાને કંડલા કોમ્પ્લેક્સને પાણી આપવા માટે નવી લાઈનો નાખવી હોય તો આ દબાણો કરતાઓ બિલ્ડરો તેમજ ભાજપના નેતાઓ નાખવા દેતા નથી અને જેના કારણે પાણી પુરવઠા બોર્ડે લાચારીથી પોતાની માલિકીની જમીન હોવા છતાં ડામર રોડની વચ્ચે ખોદાણ કરી લાઈનો નાખવી પડે છે, પરંતુ આ દબાણો હટાવવાની હિંમત પાણી પુરવઠા બોર્ડની નથી. તાજેતરમાં સુખપર પાણી યોજના મંજૂર થઈ છે, જેમાં 10 થી 12 ગામોનો સમાવેશ થયો છે. આ યોજનામાં ટાંકાઓ બની ગયા છે, પરંતુ ખેડૂતો લાઈન નાખવા દેતા નથી. ટપ્પર ડેમથી ગાંધીધામ સુધીની પાણીની લાઈનોમાં બિલ્ડરો દ્વારા ઘણા બધા ગેરકાયદેસર કનેક્શનો લઈ લેવામાં આવ્યા છે, જેની માહિતી પણ પાણી પુરવઠા બોર્ડ પાસે નથી, જેના કારણે પણ કંડલા કોમ્પ્લેક્સને પાણી પહોંચાડી શકાતું નથી. આ બાબતે રજૂઆત મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વી.કે. હુંબલ દ્વારા કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર સરકારી તંત્રની કેટલી ઘોર બેદરકારી છે, જેનો આ નમૂનો છે. માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતી બાદ આ બેદરકારી સામે આવી છે અને પાણી પુરવઠા બોર્ડ પાસે પોતાની માલિકીની કેટલી જમીન છે તેની જ વિગત નથી. તો શું સમજવું? દુધઈ, ટપ્પર, ભીમાસર, અજાપર, વરસામેડી સુધી 24 થી 16 મીટરનો રસ્તો સંપાદન થયો છે અને આ રસ્તા પર 4 લેન બની શકે તેમ છે, પરંતુ અફસોસ એ વાતનો છે કે પાણી પુરવઠા બોર્ડ પાસે પૂરતી માહિતી જ નથી. TV18 ન્યૂઝ, અંજાર.